આજે લાભ પાંચમનો પાવન પર્વ. આજના શુભ દિવસે વેપાર ધંધાની શુભ શરૂઆત કરવામાં આવે છે. દરેક ધંધાર્થી અને વેપારીઓ આજના દિવસથી કાર્યનો શુભારંભ કરે છે. ત્યારે રાજકોટના શ્રી સિદ્ધિ વિનાયક ગણપતિ રાજાના સુવર્ણ મંદિર ચારુધામ ખાતે ધનની દેવી માં લક્ષ્મી અને રિદ્ધિ સિદ્ધિના દાતા ગણેશજીની કૃપા વર્ષભર બની રહે તેવા ઉમદા હેતુ સાથે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સિદ્ધ કરાયેલ ધનરાશિ ગણેશ ભક્તોને પ્રસાદી રૂપે આપવામાં આવી હતી. આ શુભ ધનરાશિનો પ્રસાદ મેળવવાથી આખા વર્ષ તેમના જીવનમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે. છેલ્લા ઘણા વર્ષોથી ધનલક્ષ્મીનો પ્રસાદ આપવામાં આવે છે. આ વર્ષે પણ લાભ પાંચમ નિમિત્તે હજારો ભક્તોએ મંદિરે આવીને ધનલક્ષ્મીના પ્રસાદનો લાભ લીધો હતો. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. આચાર્ય શ્રી કમલેશભાઈ પંડ્યા, શ્રી સિદ્ધિવિનાયક મંદિરના મુખ્ય આચાર્ય. આ જે સિદ્ધિવિનાયક ગણેશ મંદિર છે તે લોક કલ્યાણ માટે બનાવવામાં આવેલું છે કે જેનાથી દરેક પ્રકારના સંકટો દૂર થાય અને ગણપતિના આશીર્વાદ મળે. આજના દિવસનો મહિમા એ છે કે આજે લાભ પંચમી છે. સનાતન ધર્મના સંસ્કાર અને નિયમ મુજબ આજના દિવસથી આપણે ધંધા વ્યાપાર અને તેમજ નવું વર્ષ પ્રારંભ કરીએ છીએ. તો નવું વર્ષ પ્રારંભ કરવાના સમયે ગણપતિ, લક્ષ્મી, રિદ્ધિ સિદ્ધિના જો આપણને આશીર્વાદ પ્રાપ્ત થાય તો આપણું આખું વર્ષ છે તે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય પસાર થાય. આપણે જે મંદિરમાં ત્યાં દર્શન કરી રહ્યા છીએ તે મંદિર કિરીટભાઈ કુંડેલિયા દ્વારા બનાવવામાં આવેલું છે. 3 ખંડની અંદર આ મંદિર બનાવવામાં આવેલું છે. પૂર્ણ રીતે વાસ્તુશાસ્ત્ર નિયમ પ્રમાણે બનાવવામાં આવેલું છે. ક્યાંય પણ ખિલ્લાશેરનો ઉપયોગ કરવામાં આવેલો નથી. સાથે સાથે મંદિરનો મહિમા એ છે કે વેદપાઠી બ્રાહ્મણો દ્વારા 3 સંધ્યા સવારે, બપોરે તેમજ સાંજના સમયે આરતી, પૂજા અને સેવા અને પાઠ થાય છે. તેમજ ભોગ ધરવામાં આવે છે અને ગણપતિના મંત્રનો જાપ કરવામાં આવે છે. આજના દિવસનો મહિમા એ છે કે આજના દિવસે આ ગણપતિ મંદિરમાં, દરેક મંદિરમાં આપણને મીઠાઈની પ્રસાદી, ફળની પ્રસાદી વગેરે પ્રસાદી મળે. પણ આ મંદિરની વિશેષતા એ છે કે આજના દિવસે આવેલા દરેક ભક્તોને દશેરા વિજયાદશમીથી અમે લક્ષ્મી પૂજન પ્રારંભ કરીએ અને લાભ પાંચમ લગીની પૂજા પ્રારંભ હોય. ધનલક્ષ્મી રૂપી પ્રસાદી આવેલા ભક્તો દર્શનાર્થીઓને પ્રસાદી આપવામાં આવે છે અને સાથે આશીર્વાદ પણ આપવામાં આવે છે કે આવનારું વર્ષ ધનમય, સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય બને. તેમજ આપણા સમાજની અંદર સનાતન ધર્મનો વિજય થાય અને બધા ઉપર ગણપતિ ભગવાનની કૃપા વરસે. જય ગણેશ, જય શ્રી કૃષ્ણ. દર વર્ષે લાભ પાંચમના દિવસે અમે આ ધનલક્ષ્મીનો પ્રસાદ બધાને આપીએ છીએ. દર વર્ષે ધીમે ધીમે ભક્તજનોની સંખ્યા વધે છે. આજે આશરે 10,000ની આસપાસનું માનવ મહેરામણ પ્રસાદી લેવા માટે આવેલું છે, જે તમે જોઈ શકો છો. અને દર વર્ષે એમાં વધારો થતો જાય છે. આ મંદિરની બીજી વિશેષતા એ છે કે ભાદરવા સુદ ચોથના દિવસે ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણપતિ મંદિરમાં, ગણેશ મંદિરમાં અંદર જઈ અને ગણપતિના ચરણ સ્પર્શ કરવામાં આવે છે. અને બીજી વિશેષતા આજની છે કે લાભ પાંચમના દિવસે આવેલા ભક્તોને લક્ષ્મી રૂપી પ્રસાદ આપવામાં આવે છે. યુવા પેઢીની અંદર આજના સમયની અંદર ધર્મની જે શક્તિ છે એના ઉપર યુવા પેઢીએ ધ્યાન આપવું જોઈએ. ધર્મો રક્ષતિ રક્ષતઃ. જ્યારે સનાતન ધર્મની રક્ષા થશે ત્યારે સનાતન ધર્મ હિન્દુ ધર્મની રક્ષા થશે. તો યુવા પેઢીઓએ ગણપતિ ભક્તિ, હનુમાનજીની ભક્તિ કરી અને પોતાને બળવાન કરવા જોઈએ. વિદ્યામાં આગળ વધે યુવાધન અને આગળ જતા દેશના વિકાસની અંદર, રાષ્ટ્રના વિકાસની અંદર મહત્ત્વનો ફાળો રહે અને ગણપતિની કૃપાથી તેનો વિજય થાય. એ પ્રમાણે યુવાધન મંદિરમાં જઈ ગણપતિ હનુમાનજીની પૂજા કરવી જોઈએ.